સુરતમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું કન્ટેનર છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। તો ચાઇનીઝ દોરીનું કન્ટેનર ઝડપાયું છે। શહેરના ડિંડોલીમાંથી ઝોન 3ની ટીમે કન્ટેનર ઝડપી પાડ્યું છે। તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનું કન્ટેનર ઝડપાયું। કન્ટેનરમાંથી પ્રતિબંધિત 12.52 લાખની ચાઇનીઝ દોરી છે તેને પકડી પાડવામાં આવી છે। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ થઈ છે। અનિલ મીણાની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં કુલ 2280 નંગ સિન્થેટિક ચાઇનીઝ દોરીનો જથ્થો છે તેને પોલીસે કબજે પણ કર્યો છે। સાથે આરોપીની ધરપકડ થઈ છે। સુરતના પાંડેસરાથી માલ ભરી અને અમદાવાદ લઈ જવામાં આવતો હતો। જેમાં શહેરના ડિંડોલી ઝોન 3ની ટીમે કન્ટેનર ઝડપી પાડ્યું છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો કન્ટેનર ઝડપાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોન લાઈન પર જોડાયા છે। જી, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હજી તો ઉત્તરાયણ આવી નથી અને તે પહેલા ચાઇનીઝ દોરીનું આ કન્ટેનર ઝડપાયું છે। પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। શું છે મામલો? સ્મિતા, વ્યવહારિક છે કે ઉત્તરાયણ આવવા પહેલા જ અહીંયા સુરત ખાતે જે દોડીથી ગળું કપાયું હતું, ખાસ કરીને જે સુરત ખાતે અવારનવાર આ રીતે ચાઇનીઝ દોડીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે, જેથી સુરત પોલીસ ઉત્તરાયણ આવવા પહેલા જ જે છે એલર્ટ જોવા મળી રહ્યું છે અને સુરતનો જે ઉત્તરાયણ આવવા પહેલા પોલીસ દ્વારા કામગીરી કરાઈ છે ને એ અત્યારે સામે આવી રહી છે। સુરતનો જે ચાઇનીઝ દોડીનું જે વેચાણ છે, આ વેચાણ થાય તે પહેલા જ દોડીનું કન્ટેનર જે છે ઝડપી પાડવામાં છે। સુરતનો ડિંડોલી વિસ્તાર કહી શકાય। સુરતના ડિંડોલીમાંથી ઝોન 3ની જે ટીમ છે તેમના દ્વારા ચાઇનીઝ દોડીનું આ જે કન્ટેનર છે એ પકડી પાડવામાં આવ્યું છે। વ્યવહારિક છે કે ચાઇનીઝ દોડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને આ પ્રતિબંધિત 11.52 લાખની જે દોડી છે એને પકડવામાં આવી છે। તો સાથે જ એક આરોપી ની ધરપકડ પણ કરવામાં આવી છે। કુલ 21.52 લાખનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી અનિલ કુમાર શંકરલાલ મીણાની જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એની સાથે જ કુલ 2280 નંગ સિન્થેટિક દોડીનો જથ્થો પણ મળી આવ્યો હતો, તેને પણ કબજે કરવામાં આવ્યો છે। સુરતના પાંડેસરા જે વિસ્તાર છે ત્યાંથી માલ ભરીને આ કન્ટેનર અમદાવાદ લઈ જવામાં આવતો હતો, એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સુરતમાં જ્યારે આ કહી શકાય કે આ જે ચાઇનીઝ દોડી છે જેના કારણે અવારનવાર લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે આ પ્રતિબંધિત દોડી આવી ક્યાંથી અને આ દોડી હવે જે પકડાઈ છે તે અમદાવાદ ક્યાં લઈ જવામાં આવતી હતી, આ સમગ્ર મામલો જે છે અત્યારે તપાસનો વિષય બની ગયો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી અનિલ મીણાની ધરપકડ કરી છે। સાથે જ તપાસ થશે। કન્ટેનરમાંથી પ્રતિબંધિત લાખો રૂપિયાની આ ચાઇનીઝ દોરી છે તેને પકડી પાડવામાં આવી છે। શહેરના ડિંડોલીમાંથી ઝોન 3ની ટીમે આ કન્ટેનર ઝડપી પાડ્યું છે। તો ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં પણ આ કન્ટેનર છે તે ઝડપાયું છે।